મોડાસા લીમડા તળાવની આજુબાજુના વિસ્તારમાં રોડ રસ્તા ગંદકી દબાણ કાદવ કિચડથી અલફલાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ અને સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ખતરો। અરવલ્લીના મુખ્ય મથક એવા મોડાસામાં લીમડા તળાવના નીચે આવેલી સોસાયટીઓના વિસ્તારમાં ગંદકી ખુલ્લા ગટરના ઢાંકણા અને રોડ રસ્તા ઉપર દબાણ કાદવ કિચડ અને ગંદકી કરી જાહેર રસ્તા ઉપર દબાણ કરતા વાહન ચાલકોને થતી હેરાનગતિ। લીમડા તળાવ બગીચાની બિલકુલ બાજુમાં અલફલાનગર શાળા આવેલી હોય ત્યાં પણ બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શાળાની આજુબાજુ કચરાના ઢગલા નજરે જોવાઈ રહ્યા છે। તેમજ આ વોર્ડ નંબર 8ના અલફલાનગર બસેરા જેવી સોસાયટીઓ જાહેર માર્ગના ગટરો ઢાંકણના તૂટેલા તેમજ ખુલ્લા જોવા મળી રહ્યા છે। તેમજ ત્યાંના કેટલાક રહીશો દ્વારા અવરજવરનો મેઇન રસ્તો પર બકરીઓ બાંધી પાણીની ટાંકીઓ મૂકવી ગાડીઓ પાર્ક કરી દેવી જે અનેક રીતે રસ્તાઓ દબાણ કરવામાં આવતું હોય તેને કારણે અવરજવર લોકો અને વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડે છે। આ જાહેર માર્ગને ખુલ્લો કરી દેવામાં આવે તેવી અને કાદવ કિચડ ગંદકી કરનારા લોકો સામે મોડાસા નગરપાલિકા કાયદેસરના શિક્ષાત્મક દંડનીય પગલાં લેવા આવે તેવી લોકોની માંગ છે। ત્યારે આ સમગ્ર મુશ્કેલીઓને લઈને ત્યાંથી અવરજવર કરતા વાહન ચાલકોને કેટલીય તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તેમજ સ્થાનિકો સાથે પણ રકઝક થતી જોવા મળે છે। ત્યારે આજે જ્યારે મન કી બાતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અને સ્વદેશી ઉપર ભાર મૂક્યો છે ત્યારે મોડાસા નગરપાલિકા અમારા આ અહેવાલને ધ્યાનમાં રાખી ત્યાંના રહીશો શાળાઓમાં ભણતા બાળકો તેમજ ભણાવતા શિક્ષકોના આરોગ્યની ચિંતા કરી લીમડા તળાવ વિસ્તારની આજુબાજુ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે તેમજ બિનજરૂરી કરવામાં આવેલું ઉપર જણાવ્યા મુજબનું દબાણ દૂર કરવામાં આવે તે જરૂરી જેથી કરી નિર્દોષ વાહન ચાલકોને કોઈ ઝઘડો કે રકઝકનો સામનો ન કરવો પડે। હવે જોઈ રહ્યું કે મોડાસા નગરપાલિકા મોદીના વિચારો સાથે સહમત છે કે કેમ તે જોવું રહ્યું। જોતા રહો સત્ય એક હકીકત ન્યૂઝ। અયુબ સુથાર સાથે, અરવલ્લી, મોડાસા।